હે ઈશ્વર, તે મને દેવ જેવો દીકરો તો દીધો, હજારનો રૂડો રૂપાળો છે. બસ સદબુદ્ધિ આપ, હે કે એનું ભવિષ્ય તો સુધરી જાય. ઓમ સાઈ ઓમ સાઈ. શું વાત છે? બહુ ખુશમાં છો? ક્યાં છે આપણા જામ સાહેબ? કોણ? અરે આપણા સુપુત્ર આદિત્ય. અરે એ તો સૂર્યવંશી છે. ઈ વેલો ઉઠે, માથે સૂરજ આવે ને ત્યારે એની આંખ ખુલે. તમારે એનું કામ શું છે? મારી હારે વાત કરો ને. છોકરો ભૂલી ગયો. ભારતી ભારતી, આજે એક એવી જગ્યાએ હું નોકરીની તપાસ કરી આવ્યો છું કે જો આ છોકરો ઇન્ટરવ્યુ દેવા જાય ને તો એ જિંદગી બની જાય. ઇન્ટરવ્યુમાં પાસ થવો જોઈએ ને. ઇન્ટરવ્યુ આપવા જાય એટલે નોકરી લાગી જાય. હા બોલ, હું આજે હવારનો દોડાદોડી કરું છું અને એક એવી સરસ મજાની કંપની મળી છે ને, તું એને ઉઠાડ, ફટાફટ એને ઇન્ટરવ્યુ દેવા મોકલ, બસ બીજું કાંઈ નહીં. જોઈ ઉઠીને તૈયાર થતો હશે ને તો અવાજ સાંભળીને આવશે, નહીં તો પછી મારે ને તમારે એની રાહ જોવી પડશે, બીજું કાંઈ નહીં. હવે ઉઠાડ ને જલ્દી એને. એ હા આવે. આદિ, એ કાના, લાલા નીચે આવતો બટા. જો તારા પપ્પા તારા માટે કઈક ગુડ ન્યૂઝ લાવ્યા છે. લાલો કાનો આમ કરી કરીને તે માથે ચડાવ્યો. દીકરો છે મારો. આવ બટા. ગુડ મોર્નિંગ. આજ વેલો જાગી ગયો ને, એક બૂમે આવી ગયો મારો દીકરો. આજે એક કામ હતું મારું. આ મિત્રો સાથે બહાર જવાનું, એટલે એ લોકોના એટલા ફોન આવ્યા ને પપ્પા કે મારે નહોતું ઉઠવું ને તો પણ ઉઠાઈ. હવે એ બધા પ્રોગ્રામ કેન્સલ. કોણે કીધું? હવે એને કહેવાનું છે કે હું કહું? હવે હું કહું છું. હા. અરે ભાઈ, આ તારા પપ્પા કોઈકને વાત કરી હશે ને તો એને એમ કીધું કે હું એને કંપનીમાં રખાવી દઉં છું, ખાલી એને ઇન્ટરવ્યુ માટે મોકલી દો એટલે ઈ કમાતો ધમાતો થઈ જાય. એટલે ઈ કહે ને ત્યાં તારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. હું કોઈ જગ્યાએ નોકરી કરવા નથી માંગતો, એટલે મારા માટે ખોટી આવી મહેનત કરવાનું રહેવા દો ને પપ્પા. શું કામ આ તમારા શરીરને તકલીફ આપો છો અને ખાલી ખોટી બે જણાને વાત કરીને તમારું ગળું ઘસો છો? સાંભળ, આ હવારનો રખડપાટી કરું છું અને એક સારામાં સારી કંપનીમાં જોબનું કામ તને મળે એમ છે. તારું નામ થાય ને ભેગું મારું નામ થાય ને પૈસા તને મળશે એમાં વધારે. અત્યાર સુધીમાં આવી નોકરી મેં ક્યાંય નથી જોઈ. ખાલી તારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. પૈસાની શું જરૂર છે? આ તમારું પેન્શન તો આવે છે કે નહીં? અરે કોણ વાપરશે? આ ભગવાને આટલું બધું આપ્યું છે અને એકનો એક દીકરો છું તો મને ભોગવવા દો ને. આવી રીતના બંધનમાં શું કામ નાખો છો પપ્પા? આખી જિંદગી મારા પેન્શન ઉપર રહેવાનું છે? હે, તારે કઈ કમાવું તમાવું જ નથી? હું નહીં હોઉં પછી શું કરીશ? ધંધો કરીશ ને, બિઝનેસ કરીશ, પણ એ મને ગમતો. એના માટે મને જ્યારે તમે બરાબરના રૂપિયા આપશો ને ત્યારે કરીશ. શાંત રહેજો. જો બેટા, બાપનું પેન્શન તારી જિંદગી નહીં બનાવે. એના કરતા એને જ્યાં નોકરીની વાત કરી છે ને, એકવાર નોકરીએ લાગી જા. આ બધી તારી બધી કુસંગત છે ને એ છૂટી જશે. બે પૈસા કમાતો થઈશ અને ગામમાં કહીશે ખરો આ મારી મહેનતના પૈસા છે, હું બાપાના પૈસા પર નથી જીવતો. હે ને? અરે ભાડમાં કઈ નોકરી, મારે નથી કરવી કોઈ નોકરી. અને મને હવે બીજી વાર તમે છે ને આ બધી વાત નહીં કરતા. મને આ વાત જરાય ગમતી નથી. એક વખત તને કીધું ને. આજે તારે ત્યાં ઇન્ટરવ્યુ દેવા જવાનું જ છે. તો તમે પણ સાંભળી લ્યો, હું કોઈ જગ્યાએ નહીં જાઉં. તમારે જ્યાં વાત ચલાવવી હોય ત્યાં ચલાવજો. બસ ચૂપ. ગુલામ સમજો છો મને? ગુલામની વાત નથી તો એક વખત મારી વાત સાંભળ. આ ઘરમાં તું મારો એકનો એક દીકરો છે ને એટલા માટે રહે છે અને તારા લગ્ન થયા છે મીરાઓ સાથે, એના હિસાબે તું અમારા ઘરમાં પડ્યો છે. બેટા ક્યારનો લાત મારીને કાઢી મૂક્યો. શું બોલો છો? પોતાના સગા દીકરાને તમે ઘરની બહાર કાઢી મૂકો, આવું બોલી શકો તમે? હા જુઓ, મારે તમારી સાથે કોઈ બહેસ જ નથી કરી. તમારું ભાષણ તો બિલકુલ નથી સાંભળ્યું. એક કામ કરો, મને પૈસા આપો. કાના, તું શાંત રહે. એક રૂપિયો નહીં મળે તને. તમારી પાસે નથી માંગ્યા મેં. શાંત રહ્યો તમે. ખોટી પૈસા તમારી આપો. તબિયત બગડશે. પૈસા જો બેટા, તાર પપ્પા કે છે ને સાચી વાત છે. નોકરીએ લાગી જા તો આ બધા ઝઘડા જ મટી જાય. નોકરી નથી કરવી મારે, મેં કીધું ને તમને. પૈસા આપો છો કે નહીં? મારી પાસે નથી. પૈસા આપો. તને કીધું ને મેં
આજે ઇન્ટરવ્યુ દેવા જવાનું છે ને 1 રૂપિયો તને નહીં મળે. નથી જોતા, બહારથી લઈ લઈશ. જગાય મને માથે ચડાય ને. હું નથી ચડાવતી, હા મારો કાનો મારો લાલો. એની સંગત ખરાબ છે. તમારી તબિયત તો સાચો, શું કામ ઘાટા પાડો છો? હું એને સમજાવીશ. હા હા બોલો, શું કામ હતું? હા શોકભાઈ, કામમાં તો એવું છે કે આ એ બધી વાત પછી કરજો. પેલા તમે મને એ કહો કે મેં તમને પરમ દિવસે જ્યાં જવાનું કીધું હતું એ ઓફિસે ગયા હતા? ગયો તો ને, હું ગયો તો, પણ એ લોકોએ મને સરખો જવાબ ન આપ્યો. એટલે પછી હું થોડો કઈ મારો સમય બગાડું, કેટલી ઘણી ત્યાં બેસવાનું, થાકી ગયો એટલે પાછો આવતો રહ્યો. બસ હવે છે ને ખોટું બોલો માં, મારે એની હારે વાત થઈ ગઈ, તમે ગયા જ નહોતા. મારી એક વાતનો તમે જવાબ આપો. હવે તમારે કામે ક્યારે જવું છે? હા, સલાહની જરૂર નથી. હા? રહેવા દો ને. હા, મારા પપ્પાની બોલી નહીં બોલો. એ લોકો મને જેટલું પણ કહેવાનું છે ને આખા દિવસમાં એક સાથે મને સવારમાં 1 કલાક બેસાડીને બધું જ કહી દે છે. એટલે મારે આખો દિવસ છે ને કોઈ પાસે સલાહની જરૂર જ નથી પડતી. હા, તમે છે ને ખાલી એટલું કામ કરો, મને થોડા પૈસાની જરૂર છે, પૈસા આપો. એટલે તમે મને અહીંયા પૈસા માટે જ બોલાવ્યો છે એમ ને? હા, અરે અરે મદદ નહીં કરો મારી. કેટલી વાર મદદ કરું પછી? હા, 5 વાર અત્યાર સુધીમાં મેં તમને પૈસા આપ્યા છે. એકવાર 10,000, એકવાર 5,000, હા 3 વાર 3,000. તો જરીક હવે તો તમે સમજો. હું દઈ ગયો એમાં. હે હા, શાળા જો મારા તો આટલું ન કરી શકો. અને રહી વાત તો મારા પપ્પા મને પૈસા નથી આપતા એટલે તમારી પાસે માંગુ છું, બાકી મારે માંગવાની જરૂર ક્યાં છે? તો કામ કરો ને. હા, તમને ખબર છે હા તમારી લીધે મારી બેન કેટલી દુખી રહી છે. તમારી બેન દુખી રહી છે? આ વસ્તુ સાવ ખોટી કહેવાય. આવું તમે વિચારી જ ન શકો. મારા ઘરની અંદર આ બધી જ સુખ સાહેબી એમને મળે છે. ક્યારે પૂછ્યું છે કે તને કઈ દુઃખ પડે છે? પૂછો તો ખબર પડે ને તમને. ફોનમાં રોતી હોય છે. હા, અને બીજી વાત છે ને, મારાથી છુપાવવાની કોશિશ કરો માં. અને હવે ક્યાંક કામે ચડો ને તો વધારે સારું. એક મિનિટ અશોકભાઈ, મારી વાત સાંભળી લો તમે. આ કામે ચડવાનો સમય હજી આવ્યો નથી. આ પપ્પાનું પેન્શન ચાલુ છે કે નહીં, તો પછી એ રૂપિયા કોણ વાપરશે? અને રૂપિયા પડ્યા બગડી જશે, ખરાબ થશે, અને એ જ પૈસા હું થોડા ઘણા વાપરીશ તો શું ફરક પડવાનો છે? બરોબર. આ પેન્શન આવે છે એટલે જ તમે કામ પર નથી જતા એવું છે એમને? પણ ક્યાં સુધી આ પેન્શન હાલ છે? હા, અત્યારે તો તમે 2 જ જણા છો, એટલે કે ઘરમાં તમે 4 જણા છો. પછી હા, એ પછીની વાત છોડો ને, તમે પૈસા આપશો કે નહીં કહો ને? હા, પૈસા જો મારી વાત સાંભળો, છેલ્લી વાર પૈસા આપું છું, પણ પછી મારી પાસે પૈસા નહીં માંગતા. લો હા, કહી દીધું એમને? બહુ આસાનીથી તમે કહી દીધું કે છેલ્લી વાર આપું છું, હવે નહીં માંગતા. અને બીજી વાત કે આગળના મારે પૈસા લેવાના છે ને એ મારે નથી જોતા, પણ હવે 2 હાથ જોડું છું, હવે સુધરી જાઉં. બગડ્યો ક્યાં છું? બગડ્યો છું? કામ હું કરીશ, અને કરીશ ત્યારે તમારા બધા પૈસા વ્યાજ સહિત પાછા આપીશ. હા, મારી જબાન છે તમને. જાઓ. હા, તો મને ખબર જ છે કે તમે ક્યારે કમાવો એ. ક્યારે કમાવો એટલે? જુઓ, મારી વાત સાંભળો, અત્યારે છે ને તમારી પાસે સમય છે, સમજ્યા? અને તમે આ પેન્શન ઉપર રહ્યો છો તો પેન્શન થોડું કઈ આખી જિંદગી હાલવાનું છે. હા, તમે વિચાર તો કરો, પછી તમારે સંતાન થાય. હા, આ કોઈ દિવસ તમને વિચાર નથી આવતો? અત્યારે છે ને મને એક જ વિચાર આવે છે કે જિંદગી જીવી લેવાની, અને એ હું જીવું છું મારી રીતે. મને જીવવા દો ને. શું કામ આમ મારું ગળું દબાવો છો? હા, કઈ વાંધો નહીં. જો હા, મારી પાસે તો અત્યારે 3,000 રૂપિયા પડ્યા છે, 2 આપું છું, અને તમ તાર પાછા આપવાની કઈ ઉપાધિ નહીં કરતા, પણ આ છેલ્લી વાર આપું છું. 500 રાખો, 2500 આપી દો. અરે 3 જ છે, 1000 રાખવા જો ને. અરે 1000 ને શું કરવા છે, છોડો ને. બસ 500 રાખો તમે. હાલો મળીએ પછી. હા, ખબર નહીં આ ક્યારે સુધરશે.
બા આ દૂધ લઈ આવી છું ફટાફટ. બા શું થયું? કઈ નહીં, માથું દુખે છે. બા માથું દુખે છે એમ? હમ કેટલું જૂઠું બોલ છો. તમારી આ ઉંમર નથી કે તમે જૂઠું બોલો ને પકડાય નહીં. શું થયું છે? કઈ નહીં કીધું ને, કઈ નથી. તમને મારા સમજે હવે કહેશો કે નહીં? સમ નહીં આપ બેટા, તું અમારા ઘરમાં પારકી દીકરી છે, તો એ જાણે એવું લાગે છે કે તું મારી પોતાની છે. અને એક આ મારો દીકરો પેટનો જણ્યો પણ ખોટો રૂપિયો છે. ભણાવ્યો ગણાવ્યો, એના બધા મોજ શોખ પૂરા કર્યા, જે માગ્યું એ આપ્યું, પણ છતાંય અત્યારે અમારા હાથમાં નથી. હા બા સમજુ છું તમારી વાત. એકનો એક દીકરો છે તમારો. તમને પણ આશા હશે કે તમને પાલવશે, તમારું ધ્યાન રાખશે. બેટા, પાલવવાની વાત તો બહુ દૂરની છે. તું અમારા ઘરમાં છે ને, એ આપણા બધાનું ધ્યાન રાખે ને ખાલી, તો એ બહુ છે. બાકી ઘડપણ કોણે જોયું છે? સમજી શકું છું તમારી વાત, પણ હવે રોઈને કોઈ ફાયદો નથી. તમારા દીકરા આપણા બધાના હાથમાંથી નીકળી ગયા છે. અશોકભાઈનો ફોન આવ્યો. હં? આદિ એમની પાસેથી પૈસા માંગ્યા છે. જો બા ખોટું નહીં લગાડતો, પણ આદિત્ય એ લાયક નથી કે એને કોઈ પૈસા આપે કે એની મદદ કરે. આપતી પણ નહીં, અપાવતી પણ નહીં. કારણ કે અમારી પાસેથી પૈસા માગે છે ને, મેં ને તારા સસરાએ ના પાડી ને, એટલે એ ધમકી આપીને જ ગયો કે હું બહારથી લઈ લઈશ. એટલે જરૂર એણે તારા ભાઈને જ કીધું હશે. હા પણ નહીં અપાવતી બેટા. પૈસા જશે, આબરૂ એ જશે. ખબર જ છે, અશોકભાઈ આની પહેલા પણ એમની મદદ કરી હતી. એમને થયું કે મારી બેનનું ઘર છે, હું પૈસા આપીને મદદ કરું, પણ એ પૈસા પણ આદિત્યએ પાછા આપ્યા જ નથી. કમાઈ તો આપે ને, શેમાંથી આપે? સાચી વાત છે તમારી. જો બા સાચું કહું છું, રોઈને કોઈ ફાયદો નથી. તમે વિચાર તો કરો, તમારી પાસે તો પપ્પા છે, તમે એમને બધી જ વાત કરી શકો છો, પણ હું તો કોઈને કઈ કહી પણ નથી શકતી. ફક્ત ને ફક્ત પોતાના મનને સમજાવું છું. સાચું કહું મીરા, એ અમારા ઘરમાં અત્યારે પણ છે ને, એ તારે લીધે, કે તું અમારી વહુ છે. બાકી હમણાં એને તો લાત મારીને કાઢી મૂકી. બસ નડે છે તો તારું માન સન્માન, તારો પ્રેમ. જાણું છું કે તમને મારા પ્રત્યેની લાગણી ઓછી નથી થતી, એટલે તમે એમને પણ સહન કરો છો, પણ વિશ્વાસ રાખો બા, એક દિવસ ભગવાન બધું જ સારું કરશે. ત્યારે બહુ મોડું થઈ ગયું છે બેટા. કદાચ હું નહીં હોવા દઉં. શું બોલો છો બા તમે? તમારે આવી વાતો કરવી હોય ને તો ઠીક છે, મારે પણ વાત નથી કરવી. જવા દો. ના, એ તો મારા હાથમાં નથી. તું એ રિસાઈને જતી રહીશ તો પછી મારું કોણ? છોડી દો એ વાત. સમય આવશે ને એટલે બધું જ સારું થઈ જશે. ઠીક છે ને? હા. જાઓ હવે તમે હોલમાં બેસો, હું ચા બનાવીને લઈ આવું. ના, તું બીજું કામ કર, હું આટલું પતાવી દઉં. પણ ચા તો હું બનાવું ને. હા. જાણું છું કે એકનો એક દીકરો હોવા છતાં પણ કોઈ જાતનો સહારો નથી તમે, પણ હું એ શું કરું? આદ્યા શું કરો છો તમે? કેમ? શું કેમ? નાના બાળક છું, કામ વીખો છો. કામ કામ હોય એક તો નથી. સાંભળ, તારા ભાઈને ના કેમ પાડી? મને રૂપિયા આપવાની. તો ના જ પાડું ને, ત્યાં ઇજ્જત જાય છે મારી. આની પહેલા પણ તમે પૈસા લઈને આવ્યા ને પાછા નથી આપ્યા, તો વારે ઘડીએ મારે શું વાના કરવાના? આ ઘરમાં રહે છે ને તું, હા તો જે કંઈ પણ કરું છું એ આપણા માટે કરું છું. ને તું તારા ભાઈને ના પાડી દે કે રૂપિયા નહીં આપતો, હે? રૂપિયા તો એને આપવા જ પડશે.
ફોન કરીને કહી દે ને કે મારે 10,000 રૂપિયાની જરૂર છે, લેવા માટે આવું છું. ફોન કરીને કહી દઉં છું કે આદિત્ય મને મૂકવા આવે છે. તમે છે ને મને છૂટાછેડા આપી દો. સચવાતી તો છું નહીં તમારાથી. એ સચવાતી નથી તું. આ ઘરમાં તારે જે જોઈએ છે તને મળે છે ને. ક્યાંથી મળે છે? તમે લઈ આવો છો. કોઈ દિવસ તમે મારી ખ્વાહિશો તો પૂરી કરી નથી. જ્યારે હોય ત્યારે પૈસા ઉછીના માંગવાના, બાકી રાખવાના. ગામના બૂચ મારવા સિવાય કઈ આવડે છે? હા, તારા લાડલા સસરા અને સાસુને આ શબ્દો કે હા, એ મારી વાત નથી માનતા. મને રૂપિયા નથી આપતા એટલા માટે. બાકી તું એની પાસે માંગે તો તને આપે છે. હા, કારણ કે હું જે પૈસા માંગુ છું ને એ ઘર માટે માંગુ છું, અને તમે પોતાના પર્સનલ ખર્ચાઓ કરવા માટે. આદિ, તમને 25 વર્ષના કર્યા ને તો આ દિવસ જોવા માટે નહીં કે તમે બધાની માથે પડો. મહેરબાની રાખો ને હજી સુધરી જાઓ. બગડ્યો નથી હું. મને સુધારવાની કોશિશ તમારે કોઈ કરવાની જરૂર નથી. તારા ભાઈએ મને રૂપિયા આપવા જ પડશે, અને તું ના પાડે છે ને તો તું જે રૂપિયા લઈને આવીશ. અને ના આપું તો? ના આપું તો એટલે કહ્યું ને, પૈસા આજે નહીં મળે ને કાલે નહીં મળે. આદિ, આ ઘરમાંથી અત્યારે તને હું કાઢી મૂકીશ. અરે, હા? છોડો. અને તું ત્યાંથી રૂપિયા લઈને આવીશ ને ત્યાર પછી જ આ ઘરમાં પગ મૂકી શકીશ. સમજી તું? મને રૂપિયા જોઈએ છે. કહ્યું ને નહીં મળે. શું કરી લેશો? હા, હાથ ઉપાડશો ને તો ઉપાડો. એવું છે? હા હું છે આ બધું શું છે? કાંઈ નહીં પપ્પા, તમે લોકો જાઓ ને, અમે વાત કરી લેશું. વાત શું કરી લેવાના? રૂપિયા આપો. 10,000 રૂપિયાની જરૂર છે મારે. પૈસા આપો છો? 1 રૂપિયો નહીં મળે. 1 પણ રૂપિયો નહીં મળે. પૈસા વાપરવા છે ને 10,000 જા. પેલા 10 રૂપિયા કમાઈને લા, પછી 10 નહીં, હું તને 20,000 આપીશ. 10 રૂપિયા કમાતા કેટલો પરસેવો પડે છે ને એ તો તને ભાન હોવી જ જોઈએ. ખોટી જગ્યાએ રૂપિયા મગાઈ ગયા. હા? અરે મમ્મી, તું પણ પપ્પાની બોલી બોલવા લાગી. જા. સાંભળ મારી વાત. મારી પત્ની સાથે વાત કરું છું. મારી વાત સાંભળ. તારો નમાલો છે બાયડી પાસે પૈસા માંગે. આ હાથ પગ ભગવાને આપ્યા છે ને, મહેનત કરો મહેનત. મહેનત તો કરું છું. એના ઉપર હાથ જ ઉપાડવા જઈ રહ્યો હતો. ત્યાં તમે આવી ગયા. આદિ, હવે હદ થઈ ગયો. મારી સામે તું મીરાઓ ઉપર હાથ નહીં ઉપાડી શકે. અને એટલી જ તેવડ હોય ને તો કમાઈને બતાવ આ તારા બાપને. મારા સાળા પાસેથી રૂપિયા લઈને બતાવીશ. આને ના પાડી દીધી છે. અને તમે લોકો તમારી મદદ કરતા નથી. હા, આટલું પેન્શન આવવા છતાં પણ તમે જે આ રૂઆબ બતાવો છો ને એ ખોટો છે, અને હું સાચો છું. આદિ, મદદ એને કરાય જે મહેનત કરતું હોય. તારા જેવા રખડુને મદદ તો શું 1 રૂપિયો પણ ના અપાય. મોકલે આ બધી વાત. અને આજ પછી મીરા ઉપર જો હાથ ઉપાડવાની હિંમત કરી છે ને તો હું તારો ટાટિયો ભાંગી નાખીશ. એ પાક્કું. બધા શું ખવડાવ્યું છે આ લોકોને? હા, તારી બોલી બોલે છે, અરે તારા ગુણગાન ગાય છે, સંભળાય તને? અને તું તો કહે છે કે તું આ ઘરમાં દુઃખી છે. આ કહે છે કે હું એની જરૂરિયાતને પૂરી નથી કરી શકતો. દુઃખી જ હોય ને, કારણ કે તને તો ભીખ માંગવા સિવાય બીજું કઈ આવડત જ છે જ નહીં. હાડા પાસે માગે, બાપ પાસે માગે, મા પાસે માગે, બાયડી પાસે. કમાતા નથી આવડતું તને? હે? પૈસા આપો ને, આમ બિઝનેસ કરીને બતાવું તમને. એના માટે મહેનત કરવી પડે. આ રાત દિવસ તારા બાપે પસીનો બહાવીને મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે. આદિ, પાર્કે પૈસે દિવાળી ન કરાય. તારા બાવડામાં જોર હોય ને તો જા કે તારી માને અને બાપને કે હું જે દાડે કમાઈને લાવીશ ને ત્યારે મોઢું બતાવીશ. ત્યાં સુધી વૈયા નહીં આવું. જા, નીકળ અહીંયા. તને તો હું પછી જોઈ લઈશ, સમજી તું? કહું છું. નીકળ બહાર. નીકળ. મીરા, ચિંતા નહીં કર. હું છું ને તારી સાથે. તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. બાપ, થાકી ખબર છે. બસ બેટા, તમને કીધું ને કે હું મીરાને તેડવા આવ્યો છું. અશોકભાઈ, પેલા મારી વાત તો સાંભળો. આ તો બની ગયું બરોબર, પણ જ્યાં સુધી અમે લોકો જીવી છે ને
ત્યાં સુધી તમારી બેનનો વાળ નહીં વાંકો થાય. અને મીરા વહુ છે ને એ અમારી વહુ નહીં, હું એને મારી દીકરી સમજુ. બસ મને બધી ખબર જ છે, પણ મારી વાત સાંભળો. એકવાર કામ કરવા નહીં જાય તો હાલે, સમજ્યા તમે? અને ઘણી વાર મેં એને રૂપિયા આપ્યા જ છે, પણ હવે તો હદ જ થાય છે. જો હું બધું સહન કરી શકું, પણ આ મારી બેન ઉપર અત્યાચાર કરે છે ને એ તો હું સહન નો જ કરી શકું, સમજ્યા તમે? એના માટે સુખભાઈ, એના માટે હું માફી માંગુ છું. તમે અત્યારે તમે જેમ હાથ જોડો છો ને એમ આદિકુમાર અરે બહુ મેં હાથ જોડ્યા, બહુ જ, કે તમે કામે સડો. પણ એ સમજ્યા જ નહીં, અને મને નથી લાગતું કે એનામાં સુધારો આવે. પણ અશોકભાઈ, અમારી ઇજ્જત અને આબરૂનો તો વિચાર કરો. મેં મારા છોકરાને કાઢી મૂક્યો ઘરની બહાર, એ તમે એના સામું નહીં જોવો અશોકભાઈ, નહીં. તમે અમારા સામું જોવો. મારી વાત સાંભળો, હવે એવું કઈ નહીં થાય. અત્યાર સુધી હું ઈ જ રાહે હતો કે આ સુધરશે, પણ નહીં, એનામાં સુધારો તો આવ્યો જ નહીં. અને ઉલટાનો મારી બેન ઉપર અત્યાચાર કરે એટલે હું સમજુ છું, કોઈ પણ ભાઈ હોય એની બેન ઉપર અત્યાચાર થતો હોય એ સહન ના કરી શકે. પણ અશોકભાઈ, હું તમને બાંહેધરી આપું છું કે હવે પછી આવો બનાવ ક્યારેય નહીં બને. નહીં. પ્લીઝ તમે અમારા સામું તો જુઓ. બસ માફ કરજો, તમે વડીલ છો ને, છતાં તમારી સામે મારે મોટા અવાજે વાત કરવી પડે છે, કારણ કે આ વાત મારી બેન ની છે. તમને ખબર છે, એના લગ્ન કર્યા ને ત્યારે મેં કેવા સપના જોયા હતા કે મારી બેન આરે જાય ને તો બહુ સુખી થાય, પણ નહીં, તો બહુ દુઃખી છે. મીરા બેટા, તમે તો સમજો. માફ કરી દીધું, હવે મારાથી સમજાય એવું નથી. અશોકભાઈ, હું બહાર ઊભી છું. હા, અશોકભાઈ, હવે બસ, હવે તમે આગળ એક શબ્દ નહીં બોલતા. અને મારી વાત સાંભળો, તમને એમ થાય કે હું તેડવા જાઉં, પણ ન્યાસન તમે ખોટો ધક્કો નહીં ખાતા, સમજ્યા તમે? મને એવું લાગે કે આદિકુમારમાં સુધારો આવ્યો છે, ત્યારે હું છે ને આમે હાલીને અહીંયા મૂકી જાય મારી બેનને. બાકી હાલો, જય શ્રી કૃષ્ણ. આ છોકરાએ તો અમને ક્યાંય ના નથી થઈ. કેવો નચીન થઈ ગયો. તારી ઉંમરના છોકરાઓ આ સમયે ઘરે હોય અને એક તું સાવ અલ્લડ, કોઈ જવાબદારીનો ભાન નહીં તને. કહેવા શું માંગો છો? ફરી પાછું ભાષણ ચાલુ કરવાનું જ તમારે? હું કે તારો બાપ જે કહીએ એ ભાષણ, તને તારી જવાબદારીનું તો ભાન નથી. તારી બાયડી તને મૂકીને જતી રહી તોય આંખ નથી ખુલી, હે ને? તમારા લીધે તમે લોકોએ તે એને ચડાવી હશે, હા, અને એટલા માટે જ જતી રહી તો જતી રહી. એને તો કઈ દેખાતું જ નથી કે ઘરમાં તારું વર્તન શું છે, એની જિંદગીમાં તારું શું મહત્વ છે, તું કેટલી જવાબદારી નિભાવે છે, તું એની કેટલી ઈચ્છાઓ પૂરી કરે. એને એવું કઈ દેખાતું જ નથી ને. હું કહું એટલું જ પાણી પીવે છે એ. કેમ તારી થઈને ના રહે? કેમ? છોડો ને એની વાત, હા. તમારે જો આ બધી વાત કરવી હોય ને તો હું બહાર જતો રહું. બહાર જવું છે ને? જા. ખુશ થઈને જા. આવા આ શું છે? એ જ
તને ભાન કરાવવા માટે. તારી બાયડી તો તને છોડીને ગઈ, તે તારો બાપ પણ તારાથી ત્રાસીને, તારાથી કંટાળીને, તારાથી થાકીને ઘર છોડીને જતો રહ્યો. હવે તારી પાસે કાંઈ નથી હોતું, કાંઈ જ નહીં. અરે પણ હા, ઘર છોડીને જવાની ક્યાં વાત આવી હતી? અને એ જુઓ, પપ્પા સાથે મને કહેવું હતું ને તો હું વાત કરત ને. હા, ઘર છોડીને જવું એ સારી વાત થોડી કહેવાય. સારી વાત ના કહેવાય, પણ એટલી તો ખબર પડવી જોઈએ કે આ ઘરમાં જે આખું વાવાઝોડું ઊભું થયું છે ને, એનું મૂળ કારણ કોણ છે તને ખબર છે? તારા દાદાએ માથા પર લાખોનું દેવું કરેલું, લાખોનું. પણ તારા બાપે પોતાની આબરૂ અને પોતાની શાખ બચાવવા માટે બધું દેવું ચૂકવી દીધું. બાપના ઉપરથી 1 રૂપિયાનું દેવું ન રહેવા દીધું. અને પછી એણે ખૂબ મહેનત કરીને આ બધું ઊભું કર્યું. પણ તને ક્યાં એની કિંમત છે? બસ પૈસા લાવો, પૈસા લાવો. અને આપણી પાસે પૈસાનું ખેતર છે, જ્યારે જોઈએ ત્યારે પૈસા ખંખેરીને લઈ લે. માનું છું કે મારી ભૂલ છે. મારે કામ કરવું જોઈતું હતું, પણ તમને કહું છું, તમે તો મને છોડીને નહીં જાવ ને? આવું જ છું. આ તો ખાલી તને જાણ કરવા માટે જ અહીંયા છું. અત્યારે જ જાઉં છું. કર મજા. તને ઘર જોઈએ ને? ના મમ્મી, જો પૈસા લઈ લે. હું તમને કહું છું ને કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. પપ્પાને હમણાં હું જ ગોતીને લઈને આવું છું. બસ આ તમારી સાથે, તમારી સામે હાથ જોડીને કહું છું કે મને ખૂબ જ દુઃખ લાગ્યું કે પપ્પાએ મારા લીધે થઈને હા એમને બનાવેલું ઘર એમને છોડવું પડ્યું. હું સમજતો હતો બધી વસ્તુને, પણ ખબર નહીં કેમ મને થતું હતું કે આપણે ક્યાં પૈસાની જરૂર છે, અને કોઈના હાથ નીચે કામ કરવું મને ગમતું નહોતું. એટલા માટે થઈને હું ના પાડતો હતો હંમેશા. પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આમાં મારું ઘર ભાંગી જશે કે તૂટી જશે. તમે નહીં જતા. હું હમણાં જ પપ્પાને લઈને આવું છું, મનાવીને લઈને આવું છું. તમે જે કહેશો, તમે જેમ કહેશો એમ હું રહીશ, અને હું એ કામ કરી લઈશ. બસ તારે જે પહેલા સમજવાની જરૂર હતી ને, તો ઠેસ વાગ્યા વગર તું સમજી ન શકે. તારા બાપે આખી જિંદગી મજૂરી જ કરી, કોકના હાથ નીચે કામ કરીને એને આ બધું ઊભું કર્યું. અને તું એવો તે કેવો નવાબ કે તું કોઈના હાથ નીચે કામ ન કરી શકે? કેમ ન કરી? સોરી, ભૂલ થઈ ગઈ એમ તો કહું છું. હું જાઉં છું પપ્પાને લેવા. હા, તમે ક્યાંય નહીં જતા, હું જાઉં છું. પપ્પા, એકવાર તો વાત કરો મારી સાથે. પપ્પા પ્લીઝ, જુઓ, જે કંઈ પણ થયું એ મારી ભૂલ હતી, અને હું ક્યારનો તમને મનાવું છું. તમે મારી વાત જ નથી સાંભળતા. નથી સાંભળી મારે વાત. આજથી બધું તારું. તારે જે કરવું હોય ને તું કર, બરોબર? હું કંટાળી ગયો છું. બસ હું ક્યાંક વયો જાઉં. ક્યાં જશો? અને શું કામ? મારી ભૂલના કારણે તમે ઘર મૂકીને શું કામ જાઓ છો? અરે તમારે સજા જ આપવી હોય તો મને આપો ને, મને ઘરની બહાર કાઢી મૂકો. પણ તમે આવી રીતના ઘર છોડીને જતા રહેશો. મમ્મી ઘરે રડી રહ્યા છે, અને પ્લીઝ હું તમને દુખી કરવા નહોતો માંગતો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. સાંભળ, જે ઘરની લક્ષ્મી વહી જાય ને ઘરમાંથી, એટલે હું મીરાની વાત કરું છું, એ ઘરમાં ક્યારેય રિદ્ધિ સિદ્ધિ નથી હોતી. હું કંટાળી ગયો છું. હું બધું માનું છું. અત્યાર સુધી તમે મારા માટે ઘણું બધું કર્યું છે. મને ખબર છે કે તમે રાત ઉજાગરો કરીને મને ભણાવવામાં મદદ કરતા હતા. નહોતું સમજાતું એ એક
ગુરુ, એક શિક્ષક બનીને મને સમજાવતા હતા. ભણાવ્યા છતાં પણ એ તમારું માન્યું નહીં. મેં કોઈ સારી નોકરી ન કરી. નોકરી માટે પણ તમે બધા પાસે આજીજી કરતા હતા કે મારા દીકરાને કામ આપી દેજો. તમે જ્યાં જ્યાં નોકરી માટે વાત ચલાવી ત્યાં હું કોઈ દિવસ હાજર જ ન થઈ. હંમેશા તમારું બધી જગ્યાએ મેં અપમાન કર્યું. પપ્પા તરીકેની બધી ફરજ તમે નિભાવી છે, પણ મેં દીકરા તરીકે એક ફરજ પણ નથી નિભાવી. આજે એ વાતનું દુઃખ થાય છે પપ્પા, અને હું મારી બધી ભૂલને માનું છું, સમજુ છું, પણ એક મોકો નહીં આપો તમારા બગડેલા વંઠેલ દીકરાને? હા બેટા, ના બેટા, હું તારી ભલાઈ માટે ને તારા સારા માટે કરતો. તો આમ રખડે, પૈસા ઉડાવે, મોજ કરે, આ બધું બાપને ગમે. પણ જો બેટા, સમાજમાં આપણી ઇજ્જત વધે ને એવું કામ કરાય, નહીં કે બાપની આબરૂ જાય. જો બેટા, મને તારી પ્રત્યે કોઈ અણગમો નથી. હું તો ફક્ત એટલું જ ઈચ્છતો હતો કે મારો દીકરો સુધરી જાય ને આ મીરા જેવી લક્ષ્મી આપણા ઘરમાં છે, એનો તિરસ્કાર, માનો તિરસ્કાર, બાપનો તિરસ્કાર, બેટા આ બધું સારું લાગે? ન લાગે. એટલા માટે તમને મનાવવા આવ્યું. તમને ગોતતો હતો, તમે મળી ગયા તો તમે વાત નહોતા કરતા. ત્યારે મનોમન એટલું દુઃખ થતું હતું કે તમે જે મારી પાછળ દોડતા હતા ને એનું મહત્વ મને સમજાઈ ગયું. પણ હું તમને આજે એક વચન આપું છું કે હું મીરાને પણ તેડી આવીશ અને કોઈ પણ નાની અમથી નોકરી ગોતી લઈશ. બસ બેટા, આનાથી વિશેષ મારે શું જોઈએ? તારે માફી માંગવાની ન હોય બેટા. તું મારો લાડકો દીકરો છે. આજે મને તારા ઉપર પ્રાઉડ થઈ. આખરે મારો દીકરો રસ્તો ભૂલી ગયો તો પાછો ઘરે આવી. ચાલો ઘરે જઈએ.